તો રાજ્યભરમાં તલાટી કક્ષાની ભરતી પરીક્ષા રવિવારે કડક સુરક્ષા વચ્ચે યોજાઈ હતી। વલસાડ જિલ્લામાં પણ આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। જિલ્લા કક્ષાએ કુલ 19,160 ઉમેદવારોને કોલ લેટર જારી કરાયા હતા, પરંતુ પરીક્ષા દિવસે માત્ર 12,038 ઉમેદવારોએ હાજરી આપી હતી। આમ જિલ્લામાં આશરે 37% ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા। વલસાડ જિલ્લામાં પરીક્ષા માટે કુલ 54 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા હતા। સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલી આ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી। જિલ્લા પ્રશાસન તથા પોલીસ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી। વિશેષતા એ રહી કે ગાંધીનગરથી સીધું સીસીટીવી મારફતે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। દરેક કેન્દ્ર પર લગાવવામાં આવેલા કેમેરાની ફીડ ગાંધીનગર કમાન્ડ કંટ્રોલ રૂમમાં સીધી જોવા મળી રહી હતી। આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધન લઈ જવાની મનાઈ હતી। સુરક્ષા ચકાસણી બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। જિલ્લામાં સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ ગડબડ કે નકલની ઘટના નોંધાઈ નથી। જિલ્લાવાસીઓએ તંત્ર દ્વારા કરવામાં આવેલા સુરક્ષા પગલાંની પ્રશંસા કરી હતી।